તો આ તરફ દ્વારકામાં વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો અને પવન ફૂંકાતા ખાનાખરાબી સર્જાઈ. લગ્નનો મંડપ ધરાશાય થતા દોડધામ મચી હતી. દ્વારકામાં સુસવાટા મારતા પવન સાથે માવઠું ત્રાટક્યું. તેજ પવન લગ્ન પ્રસંગમાં પણ વિઘ્ન બની રહ્યું છે. ભારે તેજ પવનથી ખોખરી ગામમાં લગ્નનો મંડપ ધરાશાય થઈ ગયો. લગ્નની મોસમમાં કમોસમી વરસાદ વિલન બનીને ત્રાટક્યો છે. મહિનાઓ પહેલા લગ્નની તૈયારી અને મહેનત પર વરસાદે પાણી ફેરવી દીધું. તો આ તરફ સૌરાષ્ટ્રના પણ ઘણા ભાગોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી છાંટા જોવા મળ્યા હતા. રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. માવઠાને કારણે રોડ પણ લપસણા થયા હતા અને જે વાહન ચાલકો છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. બહુમાળી ભવન ચોકમાં વાહનો સ્લીપ થયા હોય તેવી ઘટના સામે આવી છે. રોડ પર એક સાથે 3 બાઇક સ્લીપ થયા હતા. તો રાજકોટના અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. માધાપર ચોકડી, જંગલેશ્વર, રેડક્રોસ, રિંગ રોડ, મવડી તે ઉપરાંત ગોંડલ રોડ સહિતના અનેક શહેરોમાં વરસાદ ખાબક્યો. પર શિયાળે રાજકોટમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. તો આ તરફ લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો. બાલસર, વાઘોતડ, માયટોડા, મોટાવડ, ચીબડા, ખીરસરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. તો આ દ્રશ્યો પણ રાજકોટથી સામે આવ્યા છે કે જ્યાં માવઠું થતા રસ્તા જે હતા તે લપસણા થયા હતા અને જે રાહદારીઓ હતા તે સ્લીપ થતા હોય તે ઘટના સામે આવી છે. એક સાથે 3 જે વાહન ચાલકો હતા તે રસ્તા પર સ્લીપ થયા હોય તેવા દ્રશ્યો પણ રાજકોટમાંથી સામે આવ્યા છે. કારણ કે કમોસમી વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસ્યો રાજકોટમાં, જેને લઈ રસ્તાઓ ચીકણા અને લપસણા થયા હતા અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો હતો. તો રાજકોટના પડદરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ. તાલુકાના જીવાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે મરચું, ઘઉં, જીરું, રાયડો અને ચણાના પાકમાં નુકસાનીની ભીતિ છે. વહેલી સવારથી થઈ રહેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતિત છે. રાજકોટમાં લગ્ન પ્રસંગમાં વરસાદ વિઘ્ન બન્યો છે. રાજકોટમાં વધુ એક જગ્યાએ લગ્ન મંડપ ધરાશાય થયો. કાલાવડ રોડ પર આવેલી સોસાયટીમાં લગ્ન પ્રસંગ હતો અને તે જ દરમિયાન આ વરસાદ વિલન બન્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. લગ્નની સિઝનમાં કમોસમી વરસાદ વરસતા લોકો પરેશાન થયા. તો રાજકોટમાં લગ્ન પ્રસંગમાં વરસાદ વિલન બન્યો છે. સુસવાટાભેર પવન ફૂંકાતા જે મંડપ હતો તે ધરાશાય થયો છે અને વરસાદને કારણે જે લગ્નનો માહોલ હતો તે બગાડ્યો છે. આ વરસાદે લગ્ન પ્રસંગમાં ભંગ પાડ્યો હોય તેવી ઘટના રાજકોટમાંથી સામે આવે છે. તે ઉપરાંત દ્વારકામાં પણ આવી જ ઘટના બની હતી કે જ્યાં વરસાદ લગ્ન પ્રસંગમાં વિલન બન્યો. રાજકોટ પંથકમાં આજે કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે જે છે અનેક જગ્યાએ લગ્નના પણ આયોજન કરવામાં આવ્યા હતા. જોકે અત્યારે કહી શકાય કે જે જગ્યાએ લગ્નના આયોજન કરવામાં આવ્યા હતા ત્યાં ક્યાંક ને ક્યાંક અત્યારે જે છે એ આયોજન વિખાણા છે. જે જગ્યાએ મંડપ સર્વિસ અને બધું જે છે ગોઠવવામાં આવ્યું હતું ત્યાં અત્યારે વેરવિખેર થઈ ગયું છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે કાલાવડ રોડ પર આવેલા ખાનગી પાર્ટી પ્લોટમાં જે છે આ લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે. રિસેપ્શન સહિતની જે તૈયારીઓ જે છે કરવામાં આવી રહી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ તૈયારીઓમાં પણ વિઘ્ન આવ્યું છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અહીંયા મંડપ સર્વિસ જે છે આખી પલળી ગઈ છે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક લોકોને પણ તકલીફ પડી રહી છે. તાત્કાલિક આયોજન ફેરવવા પડે તેવી પણ પરિસ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે. જો કે હાલ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ પંથકમાં પડેલા કમોસમી વરસાદે ન માત્ર લગ્ન આયોજકોના જે છે એ પ્રસંગ બગાડ્યો છે, પરંતુ ખેડૂતો અને સામાન્ય લોકોને પણ પારાવાર મુશ્કેલીનો ભોગવવાનો વારો આવ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં વધુ એક જગ્યાએ મંડપ ધરાશાય થયો. કાલાવડ રોડ પર આવેલી સોસાયટીમાં વરસાદ વિલન બન્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો માર્ચ મહિનામાં ખાબકેલા માવઠાએ ખેડૂતોની ઊંઘ હરામ
કરી છે, પરંતુ માવઠાએ આ સાથોસાથ લગ્ન પ્રસંગમાં પણ વિલનની ભૂમિકા ભજવી। જરા આ દ્રશ્યો જુઓ કે જ્યાં લગ્ન માટે મંડપ સજાવવામાં આવ્યો હતો અને વરસાદને કારણે લગ્ન મંડપ જે હતો અને જે ડેકોરેશન હતું તે પલળી અને ભીંજાઈ ગયું હતું, પરંતુ કમોસમી વરસાદ એવો ત્રાટક્યો છે હાલ અત્યારે કે તમામ વસ્તુ તે વેરવિખેર થઈ ગઈ હતી। રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ખાનગી પાર્ટી પ્લોટના આ દ્રશ્યો છે કે જ્યાં લગ્નનું આયોજન હતું, પરંતુ વરસાદ ખાબકતા પ્રસંગ પર પાણી ફરી પડ્યું। લાખો રૂપિયા ખર્ચીને લોકોએ પાર્ટી પ્લોટમાં લગ્ન રાખ્યા હતા, પરંતુ વરસાદ વિલન બનીને આવ્યો અને લગ્નની તૈયારીઓ ખેતાનમેતાન કરી। સમાચારમાં આગળ વાત કરીએ કચ્છની, તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે। રાપર, વાગડ સહિતના પંથકમાં કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા। વહેલી સવારે વરસાદ વરસતા ખેતરમાં તૈયાર થયેલા જીરું, કપાસ, રાયડા સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાની જશે। ગાજવીજ સાથે થયેલા વરસાદ અને પવનને કારણે ખેડૂતોની પણ ચિંતા વધી છે। જીરાનું આ વર્ષે બમ્પર વાવેતર છે અને અત્યારે જીરાનો પાક 80% કાપણી ઉપર છે, તેથી જીરામાં અબજો રૂપિયાનું નુકસાન છે, તથા બીજા અન્ય પાક જેવા કે વરિયાળી છે, કપાસ છે, ઈસબગુલ છે, રાયડો છે, આ પણ કાપણી ઉપર હોવાથી એમાં પણ ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે। તો જામનગરમાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। જોડિયા તાલુકાના લીંબુડા, હડિયાણા, વાવડી સહિતના ગામોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ખુલ્લી જગ્યામાં રાખેલો પાક પલળી જવાની પણ ભીતિ હતી। ખેડૂતોને પાક સાચવીને રાખવા પણ અપીલ કરવામાં આવી છે। તે ઉપરાંત કાપણીનું કામ જો બાકી હોય તો તેને મુલતવી રાખવા પણ સૂચન કરવામાં આવ્યું। માર્કેટ યાર્ડમાં તાડપત્રી સાથે લઈને જવા પણ ખેડૂતોને સૂચન કરાયું છે। તો જીરું, ઘઉં અને રાયડો સહિતના પાકમાં નુકસાનીની ભીતિ છે। તો મારી એક ખેડૂત અગ્રણી તરીકે ખેડૂતોને નમ્ર અપીલ છે કે આપનો તૈયાર થયેલો માલ ઢાંકી રાખો। હમણાં હાલ પૂરતું કાપણીનું કામ મુલતવી રાખો। આપનો કિંમતી માલ માર્કેટિંગ યાર્ડમાં લઈ જતા હોય તો સાથે તાલપત્રી કાગળ લઈ જાઓ। માલને વ્યવસ્થિત રીતે સાચવી શકો તો તેનાથી કિંમતી માલ બચી શકે। ગુજરાતમાં મહામાસમાં અષાઢ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। માર્ચ મહિનામાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો। ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો। બનાસકાંઠાના ધાનેરામાં સવારથી જ ચોમાસા જેવો માહોલ છે। સવારથી માવઠું થતા ધાનેરાની બજારો પાણી થઈ હતી। ધાનેરાની તુલસીનગર માર્કેટ પણ પાણીમાં ગરકાવ જોવા મળી। માર્કેટમાં પાણી વેપારીઓ અને વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। માર્ચ મહિનામાં માવઠાથી ખેડૂતોની ચિંતા પણ વધી છે। ખેડૂતોને ઉભા પાકમાં નુકસાનીની ભીતિ છે। ભાઈ આજે